નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 આપણે ચાલી રહ્યું છે. એમાં આપણે વૃદ્ધિનો અર્થ, એની મર્યાદા, એના લક્ષણોની થોડી વાત કરી હતી. એવી જ રીતે વિકાસ કોને કહેવાય, વિકાસની અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા અને તેના બંને વચ્ચે એટલે કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત અને વિકાસના લક્ષણો આપણે આટલી ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે વાત કરી હતી કે નિર્દેશક કોને કહેવાય. તો નિર્દેશકમાં મેં તમને કીધું હતું કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એટલે કે દેશમાં કેટલે અંશે વિકાસ થયો છે, થઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં વધારે થઈ રહ્યો છે કે ઓછો થઈ રહ્યો છે, એનું જે પરિમાણ નક્કી કરે, એ દર્શાવતી જે બાબત છે, એના જે માપદંડો છે, એને આપણે શું કહીએ છીએ? નિર્દેશકો કહીએ છીએ. અને આપણે વાત કરી હતી કે આપણે જે નિર્દેશકો ભણવાના છે, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, PQLI અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે માનવ વિકાસાંક, આવા 4 નિર્દેશકો છે કે જે આપણને દર્શાવશે, આપણને આંકડાકીય માહિતી આપશે અને આપણને નિર્દેશ કરશે કે દેશમાં વિકાસ કેટલો છે, એની કક્ષા કેટલી છે, એની ગતિ કેટલી છે, એ ઝડપી છે કે ધીમો છે, વધારે છે કે ઓછો છે, તુલના કરીશું આપણે. એમાં આજે સૌથી પહેલો આપણે નિર્દેશક લઈએ છીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવક તો બધાને ખબર જ છે કે કોને કહેવાય. ઉત્પાદનના 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે ઉત્પાદનના જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એ સાધનોની આવકનો કુલ સરવાળો કરવામાં આવે, દરેક સાધનને મળતું વળતરનો ઉમેરવામાં આવે, તો આપણે એને શું કહીએ છીએ? રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? તો આ રાષ્ટ્રીય આવકના અંદર આપણે શું કરવાનું છે? એના વૃદ્ધિ દરની વાત કરવાની છે કે એનો વૃદ્ધિ દર કેટલો છે. એ વૃદ્ધિ દરના આધારે આપણને વિકાસની સાચી દિશા જાણવા મળશે. હવે જો આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકની વાત છે, કારણ કે રાષ્ટ્રીય આવકની વાત કરી રહ્યા છીએ, લાંબા સમયગાળા સુધી વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ છે એમ કહી શકાય. તમે જેમ જેમ સમયગાળો જાય, 2001, 2, 5, 8 બરાબર છે 20 સુધી આવી ગયા, વર્ષે એટલે કે લાંબા સમય સુધી એ રાષ્ટ્રીય આવકના અંદર અને પણ વાસ્તવિક એમાં જો વધારો થઈ રહ્યો હોય તો સીધી વસ્તુ છે કે આપણે કહી શકીએ છીએ કે આર્થિક વિકાસ થયો છે એમ ગણાય. હવે અહીંયા સાંભળજો, જો રાષ્ટ્રીય આવક હવે પ્રશ્ન એ છે કે વધી તો રહ્યો છે, પણ એ વધવાની જે ગતિ છે એ કેવી છે? એ ઊંચી છે કે મંદ છે કે ધીમી છે? એ અગત્યનું છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય, એનો જે રેટ છે દર વર્ષે ઊંચા દરે વધતો હોય, તો આપણે એવું કહી શકાય કે વિકાસનો દર પણ ઊંચો છે એમ કહેવાય. સમજો 3 તારણ તમારા દરેકમાં કામ આવશે. પહેલું, રાષ્ટ્રીય આવક કેવા દરે વધી હોય? ખૂબ ઊંચા દરે, એનો રેટ બહુ ઊંચો હોય, સ્પીડી પ્રોગ્રેસ હોય એમ. તો ઊંચા દરે જો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય તો સીધી વસ્તુ છે કે વિકાસનો દર પણ કેવો કહેવાય? એ ઊંચો કહી શકાય. તો આપણે એના પરથી વિકાસ નક્કી કર્યો કે ભાઈ વિકાસ ઝડપી છે. કેમ? કારણ કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી રહી. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે, ઊંધું લખશું આપણે કે જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે છે, પણ કેવા? નીચા દરે વધે છે, તો આર્થિક વિકાસ કેવો કહેવાય? મંદ કહેવાય. કેવો કહેવાય? મંદ, બહુ ધીમો. ધીમા દરે વધે તો ધીમો જ કહેવાય ને. એટલે ધીમા દરે વધે છે, નીચા દરે વધે છે, તો વિકાસ પણ મંદ છે. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય, એટલે એઝ ઇટ ઇઝ જે અમુક વર્ષો પહેલા હતું એ જ અત્યારે જોવા મળે છે, એમાં કોઈ જ ફેરફાર જોવા મળતો ન હોય, તો વિકાસને શું કહેવાય? સ્થગિતતા કહેવાય. શું કહેવાય? તો તે સ્થગિતતા, એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ફેરફાર નથી, એવી અવસ્થા દર્શાવે છે, જેને આપણે સ્થગિતતા કહીએ છીએ. અર્થશાસ્ત્રમાં સ્થગિત થઈ ગયું, એનું એ જ, કોઈ ફેરફાર નથી. તો આપણે જો રાષ્ટ્રીય આવકમાં એ પછી લઈએ છીએ ઘટાડાવાળું. પહેલા 3 મુદ્દા જોયા વિકાસના માપદંડ તરીકે કે રાષ્ટ્રીય આવકમાં વધારો હોય તો શું લખવાનું, રાષ્ટ્રીય આવકમાં નીચા દરે વધારો હોય તો શું લખવાનું, અને રાષ્ટ્રીય આવકમાં કોઈ ફેરફાર ન હોય તો શું લખવાનું. તો જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે
તો વિકાસ ઊંચો, નીચા દરે વધે તો વિકાસને મંદ કહેવાનો, અને એમાં કોઈ ફેરફાર ના હોય તો એ સ્થગિતતા દર્શાવે છે વિકાસ. અને હવે આનાથી ઊંધું થાય, ધારો કે જો રાષ્ટ્રીયમાં ઘટાડો થયો તો ઊંધું રિવર્સ પ્રોસેસ, તો પછી આર્થિક વિકાસ થયો ના કહેવાય, વિકાસની પીછેહટ થઈ કહેવાય. બેક, આપણે એટલા પાછા ધકેલાઈ ગયા છીએ એવું સાબિત થાય છે. તો આપણો વિકાસ મંદ પડ્યો ના કહેવાય, એને પીછેહટ કહેવાય. શું કહેવાય? મંદ તો ક્યારે કહેવાય કે થાય છે ખરો પણ ધીમો થાય તો એને મંદ કહીએ, પણ આ તો પીછેહટ છે. એટલે કે રાષ્ટ્રીય આવક ઘટી તો આપણો વિકાસ પણ પાછો ગયો. બરાબર? એટલે પીછેહટની સ્થિતિ દર્શાવે છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે એટલા માટે કે એ વર્ષના અંદર ભાવોમાં બહુ વધઘટ થઈ ના હોય, એટલે આપણે એને આધાર વર્ષ તરીકે લીધેલું હોય છે. એટલા ભાવે, સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. હવે જો તમને એક કોષ્ટક આપ્યું છે. બીજી વસ્તુ, રાષ્ટ્રીય આવકનું આવશે, માથાદીઠ આવકનું આવશે. આ કોષ્ટક દરેકે કમ્પલસરી તૈયાર કરવાના છે. આંકડાકીય માહિતીની હવે થાય છે શરૂઆત. તમને મેં પહેલા કીધું કે નિર્દેશક કઈ રીતના, તો તમે જ્યારે સંખ્યાત્મક બી છે, આપણે એ બી વાત કરી હતી. માપદંડો સંખ્યાત્મક છે, સંખ્યામાં આંકડામાં રજૂ કરી શકાય છે, એટલે આપણે તુલના કરી શકીએ છીએ, એટલે આપણને વિકાસનો ખ્યાલ આવે છે. તો અહીંયા તમને નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન એવા દેશોની યાદી આપી છે. અને દરેક દેશનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપ્યો છે. વર્ષે કેટલા ટકાનો વૃદ્ધિ દર એમાં જોવા મળે છે. 2014નો આપણને આપ્યો છે. તો 2014માં નોર્વેનો જે વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર હતો એ 2.2% હતો. અમેરિકાનો એ 2.4% હતો. શ્રીલંકામાં 4.5% હતો. ચીન 7.3%, ભારત 7.3% અને પાકિસ્તાન 4.7%. હવે પહેલી નજરે જે વ્યક્તિ જુઓ એટલે એને એમ થાય કે ભારત તો બહુ આગળ છે, અમેરિકા તો પાછળ છે. અમેરિકા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આપણા કરતાં નીચો છે એવું લાગે ને. નોર્વેનો આપણને એવું લાગે કે આ તો બહુ ઓછો છે. એવું નથી ભાઈ. હવે તમને સમજાવું છું. આપણે એવું ભણ્યા હતા કે વૃદ્ધિ એ કયા દેશ સાથે સંકળાયેલું છે, તો વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્ર સાથે સંકળાયેલું છે. એટલે આ અમેરિકા અને જે નોર્વે તમને બતાવે છે ને, એ તો ઓલરેડી આપણા કરતાં વધારે વિકાસ કરી ચૂક્યા છે, અને પછી એમનો આટલા ટકાના દરે વધારો જોવા મળે, એ વધારો છે આ. ખ્યાલ આવ્યો? એટલે આપણા કરતાં તો આગળ જ છે, અને પછી એ 2.2 અને 2.4 સાથે આગળ ધરાવે છે. એટલે એની વાત કરી છે. એટલે એવું ના સમજતા કે નોર્વે અને અમેરિકાનો આપણા કરતાં નીચો છે રાષ્ટ્રીય આવકનો દર. એ ઊંચો જ છે. એ તો એ ધોરણો પાર કરી ચૂક્યા છે, અને પછી પાછો દર વર્ષે 2.2 અને 2.4% દરે વધારો થઈ રહ્યો છે. જ્યારે શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન, તો એ દેશોની વાત કરીએ. હવે જો એમાં આપણે તુલના કરીએ ને, તો આપણે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા કરતાં આગળ છે, પણ એ દેશો પણ નાના છે. જ્યારે ચીનની તુલના કરીએ તો ચીનની તુલનાના અંદર આપણે ભારતમાં 7.3 છે અને એમાં બી 7.3 છે, પણ એક વસ્તુ જાણવા જેવી એ છે કે એ લોકોમાં આપણા કરતાં વસ્તી વધારે છે, છતાં એ લોકોનો રાષ્ટ્રીય આવકનો દર આપણા જેટલો છે. એટલે એ આપણા કરતાં આગળ છે એવું આના ઉપર સાબિત થાય છે. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા મેં તમને પહેલાં એક કોષ્ટક પહેલાં તો આપણે વાત કરી કે માપવાનું કેવી રીતના, એના પછી આપણે વાત કરી કોષ્ટકની, તો તુલના કરી. અને એના પછી આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ મર્યાદાઓની. રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે એવું કહે છે. આ તમે એમ કહો છો કે આ રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિદર છે કે જેના દ્વારા આપણે દેશનો વિકાસ વધારે છે કે ઓછો છે એ માપીએ, સાચું જ છે, તો એ યોગ્ય નથી. કારણ કે જો દરેકે દરેક નિર્દેશકો જે આપણે આવશે એની મર્યાદા તો હશે જ, કે સાચો નિર્દેશક નથી. જેમ જેમ આગળ જશું એમ કદાચ થોડા એમાં સુધારો થશે. બરાબર છે? તો રાષ્ટ્રીય આવકની પણ કેટલીક મર્યાદા છે. એ મર્યાદા નંબર 1 કે પહેલું તો પ્રશ્ન એ છે કે એને કાઉન્ટ કરવો જ મુશ્કેલ છે. રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે ભણી ગયા છે 11માં, એટલે આપણને ખબર છે કે રાષ્ટ્રીય આવકને ગણવો જ મુશ્કેલ છે. પહેલું કહે છે બેવડી ગણતરી થઈ જાય છે. સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી છે, ગેરકાયદેસર આવક,
કેટલી બધી છે, તો સાચી રાષ્ટ્રીય આવક તો આપણને એમને મેં ખબર નથી પડતી. કર ટાળો, લોકો કર ભરતા નથી, તો પછી સાચી રાષ્ટ્રીય આવક ગણવી કેવી રીતના? કર ચોરી જેવી પ્રવૃત્તિઓ, સાટા પદ્ધતિ, કે જ્યાં મૂડી આવકને તો કોઈ ત્યાં તમારે બતાવવાની જ નથી. નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો, હવે એક વ્યવસાયમાં 3-4 વ્યવસાયમાં રોકાયેલા એક વ્યવસાયની આવક બતાવતા હોય, તો રાષ્ટ્રીય આવક એટલી જ બતાવવાની છે. બીજી રાષ્ટ્રીય આવક જે રહી એ તો દર્શાવવાની નથી. રાષ્ટ્રીય આવક અને તેની સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક એ સાચો માપદંડ નથી. એવું કહે છે કે રાષ્ટ્રીય આવક, તમે એમ કહો છો કે રાષ્ટ્રીય આવક વધુ છે તો વિકાસ વધારે કહેવાય, ઓછો છે તો મંદ કહેવાય, બરાબર. પણ ક્યારે? કે જ્યારે આપણને સાચી રાષ્ટ્રીય આવક ખબર હોય. હવે અહીંયા તો એવું કહે છે કે ભાઈ એટલી બધી સમસ્યા છે, કર ચોરીની છે, કર ટાળે છે લોકો, ગેરકાયદેસર આવક લોકોની છે. તમે આવકને 2 વાર ગણી નાખો છો, બેવડી ગણતરી છે. તો આ બધી જે સમસ્યાઓ છે એના કારણે થાય છે શું, કે સાચી આવક જ આપણને ખબર નહીં પડતી. હવે જો સાચી રાષ્ટ્રીય આવક ખબર ના પડે તો પછી સાચું માપદંડ કઈ રીતે કહી શકાય? તમે એ આંકડાના સાચા કેવી રીતે માની શકો? અને એ આંકડા સાચા ના હોય તો પછી તુલના પણ સાચી ના થઈ શકે. એટલે રાષ્ટ્રીય આવક એ સાચો માપદંડ ગણાય નહીં, કારણ કે એને ગણવું જ મુશ્કેલ છે. પહેલો મુદ્દો આ છે. બીજું કે છે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. હવે અહીંયા એવું લખ્યું છે દેશ કરતા દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય. બરાબર છે. દેશનો વિકાસ એ દેશના કરતાં વધારે ન કહેવાય, કારણ કે જો દેશની રાષ્ટ્રીય આવક સાથે દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ દેશથી વધારે છે એમ કહેવાય. હું તમને એક સિમ્પલ સમજાવી જવા દો. હવે તમે એમ કહો છો રાષ્ટ્રીય આવક વધી. રાષ્ટ્રીય આવક એટલે એ દેશની કુલ આવક કહેવાય. કુલ આવકના આધારે તમે વિકાસ માપવા નીકળ્યા છો તો યોગ્ય નથી, 100% યોગ્ય નથી. આપણે એમ કહીએ કે ભારત દેશની કુલ આવક, ધારો કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ શ્રીલંકા કરતાં વધારે છે, બરાબર છે. હમણાં આપણે વાત કરી શ્રીલંકા કરતાં આપણી રાષ્ટ્રીય આવક વધારે છે, એટલે શું આપણો વિકાસ વધારે છે? 100% એવું કહી શકાય? કારણ કે જ્યારે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને સાચો વિકાસ, સાચું માપદંડ એટલે કે માથાદીઠ આવક મળે છે. હવે તમે રાષ્ટ્રીય આવક જો વધી હોય પણ સામે જો એટલી વસ્તી વધી ગઈ હોય ને, બે વસ્તુ છે. રાષ્ટ્રીય આવક વધે સારી બાબત છે, પણ જો રાષ્ટ્રીય આવકની તુલનામાં એ સમયગાળા દરમિયાન જો વસ્તી એના કરતાં વધારે વધી ગઈ હોય તો પછી એ રાષ્ટ્રીય આવક, એનો વિકાસ, તમને જે કહો છો, જે તમારી માન્યતા છે કે રાષ્ટ્રીય આવક વધી એટલે વિકાસ વધ્યો, તો એ ખોટી બાબત છે. હા, પણ રાષ્ટ્રીય આવક વધારે વધી છે પણ વસ્તી એટલી વધી નથી, તો એનો મતલબ કે હા, એ વિકાસ થયો છે એવું કહી શકાય. એટલે માત્ર તમે રાષ્ટ્રીય આવકના વધારાના આધારે એ માપદંડ એને બનાવી દો તો યોગ્ય નથી, કારણ કે વસ્તી સૌથી મહત્વનું ફેક્ટર છે. કે દેશમાં વસ્તી સામે કેટલી બધી જોવી પડે ને આપણે. 2 પરિવાર છે, બરાબર. હું તમને એક ઉદાહરણ આપું. 2 પરિવાર છે. હવે એક પરિવારની ધારો કે આવક 25,000 રૂપિયા છે અને બીજા પરિવારની ધારો કે આવક 30,000 રૂપિયા છે. પણ એ નામનો જે 25,000નું આવક છે, બરાબર, એની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવક, આપણે એક એક્ઝામ્પલ તરીકે કે એની કુલ આવકની વાત કરું છું કે એની કુલ આવક 25,000, પેલામાં 30,000, એટલે પહેલાની દ્રષ્ટિએ તમને શું લાગે કે 30,000 વાળો જે રહ્યો એનો વિકાસ વધારે હશે, એ સમૃદ્ધ હશે, એવું લાગે પહેલી દ્રષ્ટિએ તુલના કરતા. ખાલી કુલની તુલના કરી આપણે એટલે એવું લાગ્યું. પણ પછી ખબર પડી કે એ નામનો જે 25,000 કે એમાં 2 જ વ્યક્તિઓ છે એ કુટુંબમાં, અને પેલામાં 5 વ્યક્તિઓ છે. તો 30,000 એ 5 જણા વચ્ચે વહેંચાય છે અને પેલા 25,000 એ 2 જણા વચ્ચે વહેંચાય છે. તો આ સેમ વસ્તુ અહીંયા લોજિક છે કે વસ્તી વધે છે, રાષ્ટ્રીય આવક વધી, બરાબર છે, પણ જો એ વસ્તી એના કરતાં વધારે વધી ગઈ તો એ સાચો વિકાસ દર્શાવવાનું નથી, નથી અને નથી. આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. ત્રીજું, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ, મેથડ. જો રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ એક જ હોય તો આપણે અમેરિકા, નોર્વે, બરાબર છે, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, એની તુલના કરી શકાય. હવે બીજો દેશ અલગ રીતે ગણે, આપણે અલગ રીતે ગણીએ અને પછી તુલના કરવા ભેગા થઈએ તો એ શું સાચું માપદંડ છે ખરું? ના.
રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે. દરેક દેશ પોતાની અનુકૂળતા મુજબ રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે, જેમાં ઉત્પાદન આવક ભણી ગયા આપણે અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. એમાં આવક અને ખર્ચ અને ઉત્પાદન એ આપણે ભણી ગયા છીએ. આ અલગ અલગ પદ્ધતિ મેથડનો ઉપયોગ કરે છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં 100% તમે તમારા દેશની રાષ્ટ્રીય આવક ગણો અને બીજા દેશની રાષ્ટ્રીય આવક ગણો અને બંને અલગ અલગ પદ્ધતિથી ગણો અને એક પદ્ધતિથી ગણો તો એમાં વેરિએશન આવે ને આવે તો તફાવત તો આવવાનો જ છે. હા, પણ એક જ પદ્ધતિથી બધા રાષ્ટ્રોએ ગણી હશે તો તફાવત નહીં આવે, તો એ સાચું મૂલ્યાંકન થાય. પણ તમે મૂલ્યાંકન કર્યું એ આવકની પદ્ધતિથી, બીજાએ મૂલ્યાંકન કર્યું ખર્ચની પદ્ધતિથી, બરાબર, અને ત્રીજાએ મૂલ્યાંકન કર્યું ઉત્પાદન પદ્ધતિથી. તો પછી બધાની રાષ્ટ્રીય આવકમાં ફરક આવવાનો છે. અને પછી તમે પાછા એ આંકડાનો તમે તુલના કરો છો તો એ શું સાચું માપદંડ સાચો વિકાસ બતાવે છે? ના. એટલા માટે જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણાતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. તો આપણે આ 3 મર્યાદાઓની વાત કરી. ફરી તમને કહું છું, એકવાર ફરી આપણે જોઈએ છીએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તમારે કરવાનું છે શું? તો નિર્દેશક એટલે મેં તમને કીધું કે વિકાસની કક્ષા, વિકાસની પ્રગતિ, દેશનો વિકાસ કેટલે સુધી પહોંચ્યો છે, એને આપણે શું કરવું છે? મેઝર કરવો છે, એને માપવો છે, બરાબર. તો એ માપવા માટેના જે પરિમાણો છે, માપદંડો છે, એને આપણે શું કહીએ છીએ? નિર્દેશક કહીએ છીએ. અને એવા નિર્દેશક તરીકે આપણે જ્યારે શરૂઆત કરી એમાં પહેલો નિર્દેશક આપણે કયો લીધો? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. પહેલે આપણે આની વાત કરી. તો રાષ્ટ્રીય આવકનો કોન્સેપ્ટ બધાને ખબર છે. કુલ એમાં પહેલાં તો આપણે વાત કરીએ કે રાષ્ટ્રીય આવકની 3 પદ્ધતિ હતી ગણતરીની: ઉત્પાદન, આવક અને ખર્ચની. એટલે આપણે રાષ્ટ્રીય આવક ગણી. એ રાષ્ટ્રીય આવક જે આપણે નોર્મલી એવું વિચારીએ કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે છે તો વિકાસ બહુ ઊંચા દરે છે એવું કહી શકાય. રાષ્ટ્રીય આવક નીચા દરે વધે છે તો વિકાસ મંદ છે. અને રાષ્ટ્રીય આવક ધારો કે કોઈ વધારો ફેરફાર થતો નથી તો પછી વિકાસ પણ એઝ ઇટ ઇઝ છે, સ્થગિતતા. પણ એનાથી ઊંધું લખ્યું કે રાષ્ટ્રીય આવક ધારો કે શું થાય છે? ઘટે છે, ઘટાડો થાય છે, તો પછી વિકાસમાં પણ પીછેહઠ એટલે કે એમાં પણ ઘટાડો થાય છે એવું કહી શકાય. પીછેહઠ છે એવી સ્થિતિ આપણને દર્શાવે છે. ત્યાર પછી આપણે એક કોષ્ટકની વાત કરી. એમાં નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. એમાં નોર્વે, અમેરિકા જે વિકસિત રાષ્ટ્ર છે એટલે એની તુલના આ રીતે ના કરી શકાય. પણ શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન તો એ રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એટલે આપણે હજુ વિકાસ કરવાનો બાકી છે અને એ પ્રમાણે ચાલી રહ્યા છે ત્યારે 7.3, 7.4. જ્યારે નોર્વે, અમેરિકા તો ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે અને પછી દર વર્ષે પાછો હું એમ કહું કે ધારો કે તમારા 97% આવ્યા, બરાબર, તો 97માંથી બીજા વર્ષે ધારો કે તમે ફરી મહેનત કરો તો 97.5 જ થાય, 97.8 થાય, બરાબર. પણ પછી કે સીધા 100 ના થઈ જાય. હવે ધારો કે જેના 50% જ આવ્યા હોય તો એ બહુ મહેનત કરે તો 55 થાય, 60 થાય. તો પેલાના 50ના 60 થયા અને પેલા 97.5ના ધારો કે 97.9 થયા. તો એ તો ઓલરેડી એટલે તો છે જ, એમને પ્લસ આટલા આવ્યા છે. હું કહેવા એ માંગતો હતો. તો એ નોર્વે, અમેરિકા સ્થિતિ છે એટલે એ તો ડેવલપ્ડ જ છે. અને શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન અનુક્રમે 4.5, 7.3, 7.3 અને 4.7% વૃદ્ધિ દર છે. શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો છે એટલે વિકાસ એના કરતાં વધારે છે એમ કહી શકાય. પણ ચીન એ આપણા કરતાં વધારે વસ્તી, કારણ કે વસ્તી એ ફેક્ટર છે, તો આપણા કરતાં વધારે વસ્તી છે એટલે એનો વિકાસ જે છે આપણા કરતાં વધારે છે એવું કહી શકાય. ત્યાર પછી આપણે એ વાત કરી કે આ રાષ્ટ્રીય આવકનો આપણે નિર્દેશક લીધો પણ એનું જે મૂલ્યાંકન કરવા બેસીએ છીએ તો ઘણી બધી આપણને લિમિટેશન જોવા મળે છે. તો એમાં એ લિમિટેશનમાં આપણે પહેલી વાત કરી કે રાષ્ટ્રીય આવકને પહેલાં તો ગણવી જ મુશ્કેલ છે. હવે જો ગણવી જ મુશ્કેલ હોય તો પહેલાં કે ગણવી મુશ્કેલ કેમ છે? એક તો ભારત દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, જૂની સાટા પદ્ધતિઓ છે. બીજું મેઇન મુદ્દો તો એ છે કે આવક લોકો પાસે છે ને છતાં એ સાચી આવક બતાવતા નથી. તમારો ટેક્સેબલ ઇન્કમ થાય છે તો એ ટેક્સેબલ ઇન્કમ એમણે બતાવવી જોઈએ. કારણ કે સરકારની આવકનો સ્ત્રોત શું છે? વેરા. હવે જો એ લોકો વેરા નહીં ભરે તો એની આવક સીધી વસ્તુ છે કે ઓછી જ દેખાવાની છે. રાષ્ટ્રીય આવકમાં કઈ આવક દેખાય?
કે જે લીગલ છે, જે સરકારના ચોપડે નોંધાયેલી છે, પણ તમે એ નોંધવાના જ નથી, તમે દર્શાવવા જ નથી, તો સરકારને સાચી જ્યારે રાષ્ટ્રીય આવક ગણવા માંડે, બરાબર, શ્રમિકોનું વેતન છે, જમીનનું ભાડું છે, બરાબર, નિયોજકનો નફો છે અને મૂડીનું વ્યાજ છે, પણ સાચું વ્યાજ, સાચું વેતન એ જો દર્શાવ્યું ના હોય તો સીધી વસ્તુ છે કે રાષ્ટ્રીય આવક પણ ઓછી જ બતાવવાની, પછી તો ઓછી જ આવે ને. એટલે આપણે સાચું જે વૃદ્ધિ દર જાણવો હતો એ આપણે જાણી શકતા નથી. લોકો શું કરે કે કર નથી ભરતા, તો કર ના ભરે તો સરકારની આવક એટલી ઓછી દેખાવાની ચોપડે, રાષ્ટ્રીય આવક પણ એટલી ઓછી દેખાય. ઓકે, બીજું આવે છે વસ્તી. સૌથી મોટું ફેક્ટર છે, અવરોધક પરિબળ છે વસ્તી. તમે માત્ર રાષ્ટ્રીય આવકમાં વધારો થયો એટલે એવું પરિણામ કાઢી નાખો કે બીજા દેશ કરતાં આપણે આગળ જ છીએ, પણ બીજા દેશમાં વસ્તી જોવી પડે પાછી, કે એ દેશમાં કેટલી વસ્તી છે અને કેટલી આવક છે. મેં તમને હમણાં કુટુંબવાળું એક ઉદાહરણ બી આપ્યું. વસ્તી વધે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર એના કરતાં વધારે વધ્યો હોય તો એ સારી બાબત છે. રાષ્ટ્રીય આવક વધે છે, સામે વસ્તી કેટલી વધે છે એ સૌથી મહત્વનું પરિબળ ફેક્ટર સાબિત થાય છે, નહીં તો વિકાસ પછી અટકી જાય છે. એવું પણ કહેવાય છે કે વિકાસને જો કોઈ અટકાવતું હોય ને તો એ છે વસ્તી. રાષ્ટ્રીય આવક ભલે વધતી હોય પણ સામે વસ્તી એના કરતાં વધારે વધી જાય તો એ હંમેશા ચિંતાજનક બાબત જ હોય છે. અને રાષ્ટ્રીય આવક ગણવાની જે પદ્ધતિ છે, આવક, ખર્ચ, ઉત્પાદન, જો દરેક દેશ એક જ પદ્ધતિનો ઉપયોગ કરે તો કોઈ પ્રશ્ન નથી, પણ દરેક દેશ પોતાની અનુકૂળતા મુજબ, પોતાની ઇકોનોમિક મુજબ રાષ્ટ્રીય આવકના જે ગણતરીના અલગ અલગ પદ્ધતિઓ છે એમાંથી અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને એ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી જ્યારે આપણે એ આંકડા પ્રાપ્ત કરીને સરખામણી કરીએ છીએ તો પછી સરખામણી સાચી થઈ કેવી રીતે શકે? કારણ કે બધા એક પદ્ધતિનો ઉપયોગ કર્યો નથી. તમે ઘસારો ચેપ્ટર ભણો છો, બરાબર? હવે ઘસારાના અંદર ઘસારો ગણવાની જે પદ્ધતિઓ છે અલગ અલગ આવે, બરાબર? હવે એક જ યંત્ર છે, એક જ પ્રકારના 10 યંત્રો છે અને 10 પોતાની ઘસારા ગણવાની પદ્ધતિ ધારો કે અલગ અલગ રાખે છે, બરાબર? તો બધાને કંઈક અમુક વર્ષના અંતે જે રકમ આવવાની એ અલગ અલગ આવવાની ને, આ એના જેવું છે. પણ બધા એક જ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તો પછી સેમ વસ્તુ આવે તો એનું સાચું મૂલ્યાંકન થઈ શકે, પણ અહીંયા એવું છે નહીં. રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ પણ આ લોકોએ શું કર્યું છે, દરેક દેશ અલગ અલગ કરે છે. તો પછી જ્યારે આપણે આંકડા મળે છે એના ઉપરથી આપણે જો અર્થઘટન કરીને વિકાસને માપવા જઈ રહ્યા હોઈએ તો એ કામ અઘરું છે. એટલે ટૂંકમાં રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એ ચોક્કસપણે સાચો માપદંડ કહી શકાતો નથી, એ ખામીઓથી ભરેલો છે. હંમેશા એક વસ્તુની મર્યાદા એ બીજા વસ્તુના કદાચ ફાયદા બની શકતા હોય છે. અહીંયા આપણે જે નિર્દેશકો ભણવાના છે, આ રાષ્ટ્રીય આવકની વાત કરી, એના પછી હવે વાત કરવાની છે માથાદીઠ આવકની. ત્યાર પછી આપણે વાત કરશું જીવનની ભૌતિક ગુણવત્તા આંક, PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સની વાત કરીશું આપણે. અને હ્યુમન ડેવલપમેન્ટ જે લાસ્ટમાં આપણે સૌથી ભણીશું. જેમ જેમ સ્ટેપ આગળ જશે એમ એમ એનું જે માપદંડ છે એ માપદંડ એટલો સુધારાત્મક બનશે. આના કરતાં થોડુંક તમને તો સુધારાત્મક લાગશે માથાદીઠ આવક, પછી PQLI અને પછી આવશે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો કહેવાનો અર્થ એ છે કે સાચા માપદંડો એ એના દ્વારા બી મૂલ્યાંકન કરવું તો મુશ્કેલ જ છે, પણ આપણે ટૂંકમાં વિકાસને માપવો હોય તો આવા માપદંડનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ કે જેના દ્વારા આપણે વિકાસની કક્ષા, એની પ્રગતિ એને આપણે અમુક હદ સુધી માપી શકીએ છીએ, બરાબર? તો આપણે આ પહેલા નિર્દેશકની આપણે શરૂઆત કરી નાખી છે. પહેલા નિર્દેશકની આપણે શરૂઆત કરી એમાં પહેલો મુદ્દો આજે આપણે જોયો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને એની મર્યાદાઓ. તો તમે બધા આ વસ્તુનું એકવાર સતત પુનરાવર્તન કરજો અને ઘરે પાક્કું કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, આપણે સ્ટેપ બાય સ્ટેપ એક જ લેશું. રાષ્ટ્રીય આવક પછી માથાદીઠ આવક લેશું, બરાબર? એ પ્રમાણે કન્ટિન્યુ કરીશું. હવે 4 મુદ્દા આવા જ છે આ ચેપ્ટરના જે મુખ્ય મુદ્દા હતા: વૃદ્ધિ, વિકાસ, બંનેનો તફાવત, લક્ષણોની વાત કરી અને 4 નિર્દેશકો. ઓકે, જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, અર્થશાસ્ત્ર.
આપણે અત્યાર સુધી વૃદ્ધિ વિકાસનો અર્થ, લક્ષણો, બંને વચ્ચેનો તફાવત અને ત્યાર પછી આપણે વાત કરી નિર્દેશકોની. એમાં પહેલો નિર્દેશક આપણે ભણી ગયા છીએ. નિર્દેશક નંબર 1 એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, જે તમે દરેકે વાંચ્યો હશે અને એનો અભ્યાસ કર્યો હશે અને તમને એમાં ખ્યાલ આવ્યો હશે. આજે આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશક નંબર 2 એટલે કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એની ચર્ચા કરવાની છે. જેમ આપણે રાષ્ટ્રીય આવક લીધું, બસ એ રીતે માથાદીઠ આવકની ચર્ચા કરીશું કે માથાદીઠ આવક વધે તો, નીચા દરે વધે તો, ઊંચા દરે વધે તો, ન વધે તો અથવા ઘટાડો થાય તો, એના એ જ મુદ્દા ખાલી રાષ્ટ્રીય આવકની જગ્યાએ આપણે શું લખવાનું છે? માથાદીઠ આવક. બીજો કોઈ જ ચેન્જ નથી. હા, પણ મેન મુદ્દો તમને કહી દઉં કે માથાદીઠ આવક એટલે શું? પહેલા એની વાત કરીએ. શું ફરક છે બંને વચ્ચે? તો રાષ્ટ્રીય આવક એટલે કુલ આવકની વાત કરીએ. જ્યારે એ જ રાષ્ટ્રીય આવકને હું શું કરું? દેશની જે કુલ વસ્તી છે સમયગાળાની, જે તે સમયગાળાની, તમે એ જે તે સમયગાળાની જે દેશની જે કુલ વસ્તી છે એના વડે ભાગી નાખો એટલે તમને એ સમયગાળાની શું મળી જાય? માથાદીઠ આવક મળશે. માથાદીઠ એટલે એક વ્યક્તિની આવક. પેલી કુલ આવક હતી તો કુલ વસ્તી વડે ભાગી નાખ્યું એને, એટલે આપણને શું મળી ગયું? માથાદીઠ. એટલે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી, એટલે એને કહેવાય છે માથાદીઠ આવક. સૌથી મોટો ફરક આ છે. અને સાચો માપદંડ એના કરતા આ માથાદીઠ આવક છે. રાષ્ટ્રીય આવક કરતા થોડો સુધારાત્મક. મેં તમને કીધું કે જેમ જેમ આગળ જશે એટલે એ વધારે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરાબર? તો જોઈએ, આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં, પેલામાં રાષ્ટ્રીય આવક શબ્દ વાપર્યો હતો, અહીંયા આપણે ખાલી ચેન્જ કેટલો કર્યો? માથાદીઠ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા સમય સુધી વધારો થાય તો આપણે એવું કહી શકીએ કે વિકાસ. એટલે આપણે ઇનડાયરેક્ટલી ભણવાનું તો શું છે કે વિકાસ થયો કે કેમ એ જાણવાનું છે. કોના આધારે જાણવાનું છે? અહીંયા માથાદીઠ આવક. તો માથાદીઠ આવકમાં જો લાંબા સમય સુધી વધારો થયો છે તો આપણે એવું કહી શકીએ કે હા ભાઈ, આર્થિક વિકાસ થયો છે. માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક વ્યક્તિની, પર પર્સન. દેશની કુલ રાષ્ટ્રીય આવકને મેં હમણાં કીધું વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગો એટલે જે આવક મળે સરેરાશ અથવા માથાદીઠ આવક કહે છે. આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચઢિયાતો છે. મેં હમણાં તમને વાત કરી કે દરેક વ્યક્તિની જ્યારે આવકની વાત થતી હોય તો સીધી વસ્તુ છે કે એ રાષ્ટ્રીય આવક કરતા તો ચઢિયાતો છે જ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે કે ભાઈ આ બેસ્ટ છે, એને સ્વીકારવો જોઈએ. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય. હવે સાંભળજો, પેલામાં આપણે આ જ લખ્યું, પેલા એવું લખ્યું કે રાષ્ટ્રીય આવકનો જે દર છે એ ઊંચા દરે વધી રહી હોય તો વિકાસનો દર પણ ઊંચો. અહીંયા આપણે રાષ્ટ્રીય આવકની જગ્યાએ શું લખીશું? માથાદીઠ આવક. કે માથાદીઠ આવક જ્યારે વધારે હોય, એનો વધવાનો દર ઊંચો હોય, એનો જે ગ્રોથ છે ઝડપથી વધી રહી હોય તો પછી દેશનો વિકાસ પણ કેવો કહેવાય? ઊંચો ગણાય. એનાથી ઊંધું જો માથાદીઠ આવક, હવે સાંભળજો, ઘટી નથી શબ્દ વાપર્યો. હું શું કહું છું? જો માથાદીઠ આવક નીચા દરે વધી રહી હોય, માઇન્ડ વેલ, વધે તો છે, પહેલામાં આપણે એવું બધું ઊંચા દરે વધે છે. જો ઊંચા દરે વધતી હોય તો સીધી વસ્તુ છે કે વિકાસ પણ ઊંચો ગણાય, વિકાસનો દર પણ ઊંચો કહેવાય. હવે અહીંયા વધે છે પણ નીચા દરે વધે છે તો વિકાસનો દર પણ કેવો કહેવાય? નીચો ગણાય. ઇઝ ઇટ ક્લિયર? તો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવે છે. એનાથી ઊંધું જો માથાદીઠ આવક વધતી જ ન હોય, માથાદીઠ આવક વધતી જ ન હોય, ધારો કે માથાદીઠ આવક આપણી જે પહેલા એવું કીધું કે બહુ ઊંચા દરે વધે છે તો વિકાસનો દર પણ ઊંચો કહેવાય. માથાદીઠ આવક ધારો કે નીચા દરે વધતી હોય તો વિકાસનો દર પણ નીચો ગણાય. અને જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય, શબ્દ એવો વાપર્યો છે કે માથાદીઠ આવક જે રહી એ વધતી ન હોય, બરાબર છે? માથાદીઠ આવક શું કહે છે?
વધતી જ ન હોય. એટલે એનો મતલબ એ થયો કે કોઈ ફેરફાર થતો નથી. તો વિકાસમાં એવું કહેવાય છે સ્થગિતતા. શું કહેવાય એને? વિકાસમાં સ્થગિતતા કહેવાય છે. વિકાસમાં કોઈ પરિવર્તન દેખાડતું નથી એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે? તો આવા 3 મુદ્દાની આપણે વાત કરવાની છે. પહેલું, માથાદીઠ આવકમાં વધારો પણ કેવો? ઊંચા દરે હોય તો વિકાસનો દર પણ ઊંચો. માથાદીઠ આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર પણ નીચો. માથાદીઠ આવકમાં કોઈ ફેરફાર થયો ન હોય તો પછી એ વિકાસ સ્થગિત બતાવે છે. કોઈ પ્રમાણમાં કોઈ એમાં ફેરફાર થયો નથી. પણ જો એનાથી ઊંધું, કે જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટી હોય તો એ વિકાસની પીછેહઠની સ્થિતિ દર્શાવે છે. તો વિકાસ ઘટ્યો કહેવાય. તો વિકાસમાં ફેરફાર થયો છે, ઘટાડો થયો છે, પીછેહઠ. આ જ મુદ્દા આપણે રાષ્ટ્રીય આવકમાં જોયા હતા. ખાલી અહીંયા હેડિંગ બદલ્યું છે માથાદીઠ આવક. ફરી કહું છું, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો તો વિકાસનો દર ઊંચો. વધે છે પણ નીચા દરે વધે છે માથાદીઠ આવક તો વિકાસ પણ એનો દર છે, વધારો છે પણ એ નીચા દરે ગણાય. કોઈ ફેરફાર નથી તો સ્થગિતતા ગણાય. અને આવક ઘટી હોય, ઊંધું છે, તો વિકાસ પીછેહઠની સ્થિતિ દર્શાવે છે એમ કહેવાય. ઓકે. હવે એમાં આપણે માથાદીઠ આવકનો અહીંયા ભણી રહ્યા છીએ. આપણે રાષ્ટ્રીય આવકમાં બી એક કોષ્ટક લીધું હતું. એવી રીતે અહીંયા માથાદીઠ આવકની બી વાત કરીશું. એમાં આપણને આપ્યું છે દેશ: નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. 2014માં આપણને અમેરિકન ડોલરમાં આપી છે. યુએસ ડોલરમાં માથાદીઠ આવક ઉપર હેડિંગ આપેલું છે યુએસ ડોલર, અને કેટલા ટકાના દરે વધે છે એ પણ આપ્યું છે. હવે નોર્વેમાં જુઓ, પહેલા આપણે વાત કરીએ વૃદ્ધિ દર ટકામાં. નોર્વેમાં 1.1%ના દરે, અમેરિકામાં 1.6%ના દરે, શ્રીલંકામાં 3.5%, ચીનમાં 6.7%, ભારતમાં 6%ના દરે અને પાકિસ્તાનમાં 2.6%ના દરે માથાદીઠ આવકમાં વધે છે. ફરી કરી દઉં, નોર્વે, અમેરિકા તમને લાગતું હશે 1.1, 1.6, પણ એ તો ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે અને પછી પણ એ સ્થિતિ આગળ કન્ટિન્યુ છે. એટલે 1.1, 1.6 એ બાકીના કરતાં આગળ જ છે. કારણ કે તમે જો એની માથાદીઠ આવક જુઓ એટલે ખબર પડશે તમને કે નોર્વેની માથાદીઠ આવક છે 64,992 અમેરિકન ડોલર. વિચાર કરી લો. જ્યારે અમેરિકાની છે 52,947 યુએસ ડોલર. શ્રીલંકા 9,779 યુએસ ડોલર. ચીનમાં છે 12,547 યુએસ ડોલર. ભારતની આવક છે, ખાસ યાદ રાખવાની છે, 5,497 યુએસ ડોલર. પાકિસ્તાન 4866, 4,866 યુએસ ડોલર. તો આજે આપણે વાત કરી જે વસ્તુની આપણે વાત કરી હતી રાષ્ટ્રીય આવકમાં, એવી રીતે આપણે આજે આંકડાકીય માહિતી લીધી અને એ આંકડાકીય માહિતી ઉપરથી આપણે હવે કમ્પેર કરી કે નોર્વે, અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રોમાં કેમ આટલી બધી ઊંચી આવક છે. તો સીધી વસ્તુ આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એ દેશના અંદર લોકોનું જીવન ધોરણ ઊંચું હશે, એ લોકો પોતાની માંગને સંતોષી શકતા હશે. કારણ કે આવક માથાદીઠ આવક ઊંચી છે. પેલું તો રાષ્ટ્રીય આવક હતું એટલે સાચો માપદંડ આપણે નતા કહી શકતા, પણ અહીંયા તો માથાદીઠ આવકની વાત છે. બરાબર. તો આપણે એવું અંદાજ આને બી મર્યાદા છે. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આટલી આવક હોય લોકોની, વ્યક્તિની, દરેકની, તો સીધી વસ્તુ છે કે પોતાની પ્રાથમિક જરૂરિયાતોથી તો વંચિત નહીં જ હોય. ગરીબી ઓછી હશે તો એ તમારી માથાદીઠ આવક ઉપરથી વિકાસનો દર નક્કી કરી શકો છો. વિકાસ વધારે છે કે ઓછો છે એ તમે માથાદીઠ આવક ઉપરથી નક્કી કરશો. માથાદીઠ આવક જેમ જેમ વધશે તો એ આપણું જીવન ધોરણમાં પણ સુધારો કરશે. એ પણ સારી બાબત છે. તો આપણે અહીંયા ચીન આપણા કરતાં વધારે વસ્તી છે, છતાં એ લોકોની માથાદીઠ આવક આપણા કરતાં વધારે છે. એટલે એ વિકસિત રાષ્ટ્રમાં આવે છે. એટલે એવું પણ નથી કે વધારે વસ્તી હોય તો દેશ વિકસિત ન બની શકે. કારણ કે ચીન એનું એક જ્વલંત ઉદાહરણ છે. જ્યારે ભારતમાં માત્ર 5,497 અમેરિકન ડોલર જે માથાદીઠ આવક છે. તો આ વાત કરી આપણે આંકડાકીય માહિતીની. હવે આપણે વાત કરીએ મર્યાદાઓની. જો અહીંયા બી મર્યાદાઓ તો છે જ. માથાદીઠ તમને એમ થાય માથાદીઠ આવક તો સારી વસ્તુ છે કે દરેક વ્યક્તિનો ખ્યાલ આવી જાય એમાં તો આવકનો. હા, પણ એની બી લિમિટેશન છે. એની પણ ઘણી મર્યાદાઓ છે. પહેલું કહે છે માત્ર અંદાજો છે. સાચી વાત ને?
દેશની રાષ્ટ્રીય આવક ક્યારે ગણાય? વસ્તી ગણતરી ક્યારે થાય? દર રાષ્ટ્રીય આવકની વાત છે, વસ્તી નથી કહેતો. વસ્તી ક્યારે ગણાય? વસ્તી 10 વર્ષે ગણાય. વસ્તી તમે ગણવા જાઓ તો 10 વર્ષ થાય એટલે વસ્તી ગણતરી થાય. આ તો રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય. એના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે, લગભગ, એ બી આપણને ખબર છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી, માઇન્ડ વેલ. વસ્તી 10 વર્ષે ગણાય છે, એટલે બાકીના વર્ષોમાં વસ્તીના જે આંકડા રહ્યા એ માત્ર અંદાજે બાંધવામાં આવે છે. એનો મતલબ એવું થયો ને, આપણે સમજો કે 2001માં વસ્તી ગણતરી થઈ. ધારો કે આપણે 2005ની માથાદીઠ આવક જોઈએ છીએ, તો 5ની માથાદીઠ આવક જોતી હોય તો શું કરવું પડે? કે 5ની રાષ્ટ્રીય આવક લેવી પડે અને 5ના સમયગાળાની વસ્તી લેવી પડે, એવું થાય. તો રાષ્ટ્રીય આવક ચલો આપણને સાચી મળી જાય છે 2005ની, પણ એ સમયગાળાની જે વસ્તી આપણે લીધી એ તો લગભગ લીધી ને, અંદાજે લીધી, કારણ કે વસ્તી ગણતરી એ વર્ષમાં થઈ જ નથી. એટલે માત્ર અંદાજ ઉપરથી આપણે એ વસ્તી લીધી છે. તો વસ્તી અંદાજિત છે, તો પછી માથાદીઠ આવક પણ કેવી આવવાની છે? ચોક્કસ તો આવવાની નથી. એ માત્ર અંદાજિત જ છે. એટલે ચોક્કસ પરિણામ એ નિર્દેશ કરતું નથી. એટલે સાચો કદાચ નિર્દેશક ન હોઈ શકે. એટલા માટે આ એક મર્યાદા આપી છે. નંબર 2, રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલ છે. જેમ રાષ્ટ્રીય આવક ગણવી મુશ્કેલ છે, એમ માથાદીઠ આવક પણ ગણવી મુશ્કેલ છે. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, અને તેની મુશ્કેલીને કારણે સીધી વસ્તુ છે કે આજે માથાદીઠ આવક કોના ઉપરથી ગણવાની? આપણે તો રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. પણ રાષ્ટ્રીય આવક જ ખોટી છે. કહેવાનો અર્થ એ છે, આપણે આગળ ભણી ગયા કે તમે જે રાષ્ટ્રીય આવક ગણી, લોકોની આવક છુપાવે છે, કરવેરા ભરતા, એટલે કર ચોરી છે, ગેરકાયદેસર આવક છે, એક કે વધુ વ્યવસાયમાં લોકો રોકાયેલા છે, સાચી આવક બતાવતા નથી ચોપડે, તો રાષ્ટ્રીય આવક ઓછી આવે. હવે જો રાષ્ટ્રીય આવક જ ખોટી આવે, ધારો કે, તો રાષ્ટ્રીય આવક ભાગ્યા તમે વસ્તી કરવાના છો અને પછી માથાદીઠ આવક ગણવાની છે. એટલે મેન આધાર હતો રાષ્ટ્રીય આવક. હવે રાષ્ટ્રીય આવક જ જો ખોટી છે, તમે ખોટી ગણી છે, તો માથાદીઠ આવકને બી ગણવી કેવી છે? મુશ્કેલ જ છે, એઝ ઇટ ઇઝ સેમ. આ મર્યાદા નંબર 2. મર્યાદા નંબર 3, માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે દેશના વિકાસની કક્ષા જાણી પણ ના શકાય. તમે ખાલી માથાદીઠ આવકના આધારે દેશનો વિકાસ માપવા જાઓ છો તો એ ખોટી બાબત છે. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય, હવે સમજો, માથાદીઠ આવક વધે અને આવકની વહેંચણી સમાન રીતે થાય તો અને માત્ર તો જ આર્થિક વિકાસ થયો કહેવાય. પણ જો વહેંચણી અસમાન હોય તો? આપણે અહીંયા એવું જ છે. અસમાન એટલે શું? કે સમાજના અંદર જે ધનિક વર્ગ છે એની જ આવક વધે, એની માથાદીઠ આવક તમે જો હાઈ થઈ જાય છે. મધ્યમ વર્ગની અને ગરીબ વર્ગની એટલી આવકમાં વધારો થતો નથી. તો પછી એ સાચા અર્થમાં વિકાસ તો કોને કહેવાય? કે પર્ટિક્યુલર કોઈ ચોક્કસ વર્ગનો જ આર્થિક વિકાસ થયો છે. તેથી પણ માથાદીઠ આવક રૂપી નિર્દેશક ખામી ભરેલું છે. માથાદીઠ આવક પણ સાચો માપદંડ નથી, કારણ કે વહેંચણી જ સમાન છે. ભારત જેવા દેશોમાં અથવા બીજા ઘણા દેશોના અંદર આજે આવકની વહેંચણી સમાન ધોરણે કરવી એ તો બહુ મોટો પ્રશ્ન છે. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી સાચો વિકાસ કહી જ ના શકાય. દેશમાં એક પણ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવતો ના હોય. દરેક લોકોને પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડાં અને મકાન મળતી હોય તો ક્યારે મળતી હોય? તો એટલીસ્ટ એની એટલી માથાદીઠ આવક હોવી જોઈએ, બરાબર, કે એ માથાદીઠ આવકમાંથી એ પોતાનું પાયાની જરૂરિયાતો સંતોષી શકે. પણ આપણને ખબર છે કે ભાઈ એ માથાદીઠ આવક છે એટલી તો આપણી પૂરતી છે નહીં કે દરેક લોકો પોતાના રહેઠાણમાં રોટી, કપડાં અને મકાનની જે જરૂરિયાતો છે એને સંતોષી શકે. તો એ પણ સાચો નિર્દેશક નથી. બીજું, માથાદીઠ આવક એ સરખામણી મુશ્કેલ છે. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવાય છે, બરાબર છે. હવે આજે ભારતનો રૂપિયો અત્યારે ઓલરેડી ડાઉન છે, પણ જ્યારે આપણે તુલના કરવા જઈએ એટલે શું કરવું પડે? આપણે એને ડોલરમાં કન્વર્ટ કરવું પડે. ડોલરમાં કન્વર્ટ કરી અને એના પછી સરખામણી કરી શકાય છે. તો કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો કે નીચો છે એ આપણે જાણવાનું છે. તો દુનિયાના દેશોએ પોતાના ઊંડાણના દર ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોય છે. દરેક દેશના ઊંડાણ ઉપર દરેક દેશે અંકુશ તો મૂકશે જ, એના ચલણ દરમાં, એના વિનિમય દરમાં. અને સાચો વિનિમય દર આપણે જાણી શકતા નથી.
તેથી દેશની સાચી સરખામણી થઈ શકતી નથી. સરખામણી કમ્પેર કરવી હોય તો આજે અમેરિકન ડોલર વાળા જે રહ્યા મહાસત્તા છે, આજે વિશ્વના દરેક લોકો સરખામણી બધી જો આપણા આગળ જે કોષ્ટક બને એમ એવી આવકની ડોલરમાં આપી હતી. હવે ડોલરમાં જ્યારે કન્વર્ટ કરવા જઈએ છીએ, રૂપિયામાંથી ડોલરમાં જ્યારે આપણે કન્વર્ટ કરવા જઈએ છીએ, વિનિમય દરની વાત છે, તો હવે એ તો આપણને સાવ લોમાં લઈ જશે, કારણ કે ડોલરની આજે રૂપિયાનું મૂલ્ય દિવસે દિવસે બહુ ઘટી ગયું છે અને ડોલર ઊંચો જતો રહ્યો છે. તો આપણી જે આવક છે એમના બરાબર તો કશું નહીં થાય. તો એની સાચી સરખામણી પણ કેવી છે? મુશ્કેલ જ છે ને. એટલે જે દેશ વિકસિત હશે, જેનું મૂલ્ય રૂપિયાનું ઊંચું છે, તે લોકોની આવકની તુલના આપણે કરવાની વાત આવી રહી છે. તો એ તો બહુ જ મુશ્કેલનું કાર્ય છે. એટલે સરખામણી મુશ્કેલ છે. તમે ડોલરને સરખાવો, અત્યારે એક સિમ્પલ વસ્તુ લો કે ડોલરની તુલના તમે રૂપિયા જોડે કરો એટલે કેટલો જમીન આસમાનનો ફરક આવી જાય. તમે ધારો કે એવું વિચાર લો કે $1 બરાબર 80 રૂપિયા છે, એટલે આપણે 80 રૂપિયા ચૂકવવાના છે અને એ લોકોનો 1 જ રૂપિયો છે. આપણે અહીંથી લોકો ત્યાં જવાનું પસંદ કરે છે. એનું કારણ એ છે કે ત્યાં જે તમે કમાવાનો છો એ ડોલરમાં કમાવાનો છો, અને એ ડોલર જે રૂપિયા રહ્યા એ ડોલરને તમે જ્યારે અમે ઇન્ડિયામાં ટ્રાન્સફર કરશો ત્યારે એ અનેક ગણા થઈ જવાના છે, અનેક ગણા. એટલે તમને આવક હકીકતમાં એને મની ઓર્ડર ઇકોનોમિક્સ કહે છે. આ જે વસ્તુ બોલ્યો એને મની ઓર્ડર ઇકોનોમિક્સ કહેવાય. બરાબર. દરેકે દરેક જે ચલણ છે, પહેલી વસ્તુ કે ચલણ, યેન છે, ડોલર છે, પાઉન્ડ છે, બરાબર, દરેકનું મૂલ્ય અલગ અલગ છે. અને ત્યારે એને સરખામણી કરવાની વાત આવે છે ત્યારે બધાને પહેલા એમાં યુએસ ડોલરમાં ટ્રાન્સફર કરવું પડે છે, પછી સરખામણી થાય. તો આપણો રૂપિયો તો ઓલરેડી ડાઉન છે અને જ્યારે એને પછી કન્વર્ટ કરીએ તો પછી એ સરખામણીમાં પણ મુશ્કેલી ઊભી થાય છે અને આપણો રૂપિયો હંમેશા કેવો દેખાય છે? અત્યારે ડાઉન દેખાય છે. એટલે સાચી સરખામણી થઈ શકતી નથી. માથાદીઠ આવક, જેટલી આવક દેશના બધા નાગરિકને મળે એવું હોતું નથી. હા, આપણને તમને એમ લાગશે કે હમણાં આપણે એક કોષ્ટક જોયું, બરાબર છે. હવે કોષ્ટકના અંદર દરેક આ માથાદીઠ આવકો લખી હતી, બરાબર. હવે શું દરેકની માથાદીઠ આવક, તમે એક વસ્તુ વિચારો કે આ કોષ્ટક જુઓ. હવે ભારતની જ આપણે વાત કરીએ કે એમાં વૃદ્ધિદર 6% દરે છે, બરાબર છે. જ્યારે આવક કેટલી છે? $5,497 એ વર્ષની વાત છે કે એક વ્યક્તિની આવક. તો શું ભારતમાં બધા વ્યક્તિ એટલું મળે છે? જો એટલું બધા વ્યક્તિ મળતું તો વાંધો નથી, પણ એવું નથી. એનું કારણ તમને સમજાવું. તમે જ્યારે વ્યાખ્યા કરો છો કે રાષ્ટ્રીય આવક આપણે શોધી નાખી. હવે એ રાષ્ટ્રીય આવકને તમે શું કર્યું? દેશની કુલ વસ્તી વડે ભાગ્યું, એટલે આપણને શું મળી ગઈ? માથાદીઠ આવક મળી. પણ એ જે કુલ વસ્તી જે રહી એમાં એવા લોકો પણ આવી ગયા કે જે કમાતા જ નથી. વૃદ્ધ લોકો, બાળકો, બરાબર છે, બેકારો, કે જે કશું જ કમાતા નથી, જેની આવક જ નથી, છતાં એવું બોલાય ખરું કે $5,497 એ કમાય છે, પણ હકીકતમાં કમાય છે? ના. આ તો સરેરાશ માપ પડ્યું છે. એવરેજ આટલા લોકો કમાય છે એવો અંદાજ થયો. પણ શું દરેક સાચું બધા નાગરિકોને મળે છે એટલા રૂપિયા? ના જ મળે. સીધી વસ્તુ છે. કારણ કે એ તો સક્રિય પુરવઠો છે જ નહીં. વૃદ્ધ અને બાળકોની વાત કરીએ તો એ સક્રિય પુરવઠો નથી. પણ વ્યાખ્યાના અંદર રાષ્ટ્રીય આવકને જ્યારે ભાગવાની વાત આવે છે ત્યારે આપણે એ વસ્તુને કન્સિડર કરીએ જ છીએ. તો માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે વધારે, એટલા માટે સાચો નિર્દેશક નથી. બરાબર. તો આપણે 2 નિર્દેશકોની વાત કરી અને બંનેની મર્યાદાની વાત કરી. પહેલું રાષ્ટ્રીય આવક, એની મર્યાદા. બીજું માથાદીઠ આવક, એની મર્યાદા. માથાદીઠ આવકની મર્યાદા તો કે માત્ર અંદાજો છે. રાષ્ટ્રીય અને માથાદીઠ આવક છે એને ગણવું મુશ્કેલ છે, કારણ કે રાષ્ટ્રીય આવકને જો ગણવું મુશ્કેલ હોય તો ડેફિનેટલી માથાદીઠ આવક ગણવું તો મુશ્કેલ જ હોય. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. એના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય. કે વિકાસ તમારે કેટલો થયો છે એ જાણવો હોય ચોક્કસપણે તો એનો નિર્દેશ પણ, એનો માપદંડ કે એના ધોરણો પણ ન કહી શકાય. કારણ કે વહેંચણી જ્યાં સુધી અસમાન હશે ત્યાં સુધી એ સાચો વિકાસ દર્શાવી શકવાનો નથી. સરખામણી, જે હમણાં આપણે વાત કરી કે સરખામણી બી મુશ્કેલ છે અને એવરેજ છે એનો મતલબ કે શું બધાને એટલું મળે છે? તો કે ના. તો પછી એ દ્રષ્ટિએ પણ માથાદીઠ આવક જે છે એ સાચો માપદંડ કહી ના શકાય. તો ફરી કહું છું
રાષ્ટ્રીય આવક, એની મર્યાદા, માથાદીઠ આવક, એની મર્યાદા. રાષ્ટ્રીય આવક એટલે કુલ આવક છે, માથાદીઠ આવક એટલે સરેરાશ છે, એક વ્યક્તિની આવક છે. પણ બંને જે નિર્દેશકો હતા એ બંને નિર્દેશકો એ ખામીવાળા આપણને જોવા મળ્યા. હવે આપણે હકીકતમાં શું કરી રહ્યા છીએ અત્યારે, તો દેશનો વિકાસ નક્કી કરી રહ્યા છીએ, કેટલો વિકાસ છે એમ. તો એ વિકાસને જાણવો છે તો એના માપદંડો કયા, એના ધોરણો કયા, એ ધોરણ તરીકે આપણે રાષ્ટ્રીય આવકને લીધું પહેલા, એનું ઇમ્પ્લિમેન્ટ કર્યું. પણ એમાં બી આપણને ખબર પડી કે એને ગણવી જ મુશ્કેલ છે. પદ્ધતિ અલગ અલગ છે, દરેક દેશ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે, બરાબર છે. તો એ દ્રષ્ટિની વાત કરી. પછી માથાદીઠ આવકની વાત કરી. તો માથાદીઠ આવકની બી તમે વાત કરો તો એને બી રાષ્ટ્રીય આવક ગણવી મુશ્કેલ હોય તો સીધી વસ્તુ છે કે માથાદીઠ આવક મુશ્કેલ છે, બરાબર. બીજું માત્ર અંદાજ જ છે, કારણ કે વસ્તી જે રહી એ વસ્તી ગણાય છે 10 વર્ષે અને આવક ગણાય છે જે તે વર્ષે. તો તમારે જે તે માથાદીઠ આવક તમને જે મળવાની જે તે વર્ષની, એ તો બધી અંદાજિત મળવાની, કોઈ ચોક્કસ તો મળવાની નથી. તો એ દ્રષ્ટિએ પણ એ સાચો અથવા યોગ્ય સચોટ માપદંડ બની શકતો નથી. તો આપણે આ ચેપ્ટરની વાત કરી. હવે તમે નિર્દેશકો ઉપર ખાસ ફરી કહું છું, જે કોષ્ટક આવે છે, બરાબર છે, કે જે આપણે અહીંયા જોયું હતું હમણાં કે માથાદીઠ આવક ડોલરમાં. હવે આ જે આંકડાકીય માહિતી છે, હવે તમારે શરૂઆત થાય છે. તમારે કરવાનું છે શું, તો રાષ્ટ્રીય આવકની પહેલા વાત કરી, વૃદ્ધિ દર, પછી માથાદીઠ આવક, એનો વૃદ્ધિ દર. જે આંકડાકીય માહિતી છે એને કમ્પ્લીટ કરવી જ પડશે, યાદ કરવી પડશે, લખવી પડશે, લખીને તૈયાર કરવી પડશે, બાકી આ માહિતી તમને યાદ રહેશે નહીં. અને આનું મહત્વ ખૂબ જ છે આંકડાકીય માહિતીનું. તમે જ્યારે પ્રશ્ન લખશો એટલે આંકડાકીય માહિતી સાચી હશે તો તમારી એક અલગ ઇમ્પ્રેશન ઊભી થાય છે, તમે સચોટ રજૂઆત કરી છે એવું સાબિત થાય છે, અને એના ઉપર તમારા માર્ક્સ કાઉન્ટ થશે. એટલે આપણે પણ આ જે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકની જે આંકડાકીય માહિતી અત્યાર સુધી ભણ્યા છીએ, હવે શરૂઆત થાય છે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક આવે છે એટલે આપણને એટલું તૈયાર થઈ જાય. પણ જ્યારે બધું ભેગું થશે પછી તમે જ્યારે આંકડાકીય માહિતી તૈયાર કરવા જશો એટલે બધું મિક્સ લાગશે, મજા નહીં આવે, કંટાળો આવશે. એવું ન બને એટલે આપણે અત્યારથી જ પ્રેક્ટિસ કરી લઈએ, અને આપણે અત્યારથી જ આ આંકડાકીય માહિતી જે છે એને શું કરી દઈએ, એક નોટબુક્સમાં લખતા રહીએ અને તૈયાર કરતા રહીએ. તો આપણે પણ અહીંયા માથાદીઠ આવક જે છે US ડોલરમાં અને એનો વૃદ્ધિ દર એ આપણે તૈયાર કરવાનો થાય છે. એટલે પહેલો મુદ્દો હતો આપણો બંનેની વ્યાખ્યા તૈયાર કરવાનો, પછી તફાવત તૈયાર કરવાનો, બરાબર. વ્યાખ્યા અને તફાવત તૈયાર કરવાની છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવક, એમાં આંકડાકીય માહિતી ખાસ. પછી માથાદીઠ આવક, એમાં બી આંકડાકીય માહિતી ખાસ. કારણ કે તમે જે લખશો એટલે પહેલું તો આવે છે બંનેના અંદર જો કમ્પેર આવે છે કે રાષ્ટ્રીય આવક જો ઊંચા દરે વધે છે, તો બંનેમાં જે પ્રશ્ન ભણ્યા એમાં કોમન શું હતું, તો કે ઊંચા દરે વધે તો વિકાસ ઊંચો કહેવાય, નીચા દરે વધે તો વિકાસનો જે દર છે એ પણ નીચો કહેવાય, બરાબર. પણ ધારો કે ન વધે એનું એ જ રહે તો સ્થગિતા કહેવાય, પણ ધારો કે ઘટે તો એને પીછેહટ કહેવાય. તો આ બે મુદ્દા તો બંનેમાં કોમન હતા. પછી કોષ્ટક આવ્યું તો એમાં રાષ્ટ્રીય આવકનું લખવાનું હોય, માથાદીઠ આવકમાં માથાદીઠ આવકનું લખવાનું હોય, બરાબર. અને તમે કમ્પેર બી કરી શકો છો ત્યાર પછી. અને છેલ્લે એની મર્યાદા લખવાની આવે છે. તો એ લિમિટેશન આપણે જોઈએ કે કોઈ પણ હજુ સુધી આપણને સચોટ કેવું કહી શકીએ કે આ જ બેસ્ટ છે. પણ હા, રાષ્ટ્રીય આવક કરતાં થોડો ચડિયાતો છે માથાદીઠ આવક. હવે એનાથી આપણે આગળ વાત કરીશું PQLI, અને ત્યાર પછી આપણે વાત કરીશું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો આટલા મુદ્દા આપણે સ્ટેપ બાય સ્ટેપ લેવાના છે. એમાંથી આજે પહેલો મુદ્દો આપણે આજે જોયો છે, ખ્યાલ આવ્યો. તો આપણે આજે આટલું અટકાઈએ છીએ અને બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચર ઉપર રાખીએ છીએ, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ લેશું તો જ મેળ આવશે. એક એક ટોપિક જ લેશું. પહેલાં રાષ્ટ્રીય આવક લીધું, પછી માથાદીઠ આવક લીધું, બરાબર. તો તમે બી સ્ટેપ બાય સ્ટેપ જેટલું થાય છે એટલું ઘરે કરતા રહો, તો આખું ચેપ્ટર તમારું પણ સાથે સાથે પૂર્ણ થઈ જશે. ઓકે, જય અંબે.